નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે ગુજરાતી વ્યાકરણ માટેના પ્રશ્નો જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ. સમાનાર્થી શબ્દ આપો. સાવધ. એ હોશિયાર, બી સજ્જન, સી સજાગ કે ડી વાસવ. તો જવાબ આવશે સી સજાગ. આગળનો પ્રશ્ન છે, સંધિ છૂટી પાડો. ચિન્મય. ઓપ્શન એ ચિહ્ન વત્તામય, ઓપ્શન બી ચિત્ત વત્તામય, ઓપ્શન સી ચિત્ત વત્તા અમય કે ઓપ્શન ડી ચિહ્ન વત્તા અમય. તો જવાબ આવશે ઓપ્શન બી ચિત્ત વત્તા મય. આગળનો પ્રશ્ન છે, સમાસ ઓળખાવો. ત્રિભુવન. એ ઉપપદ, બી તત્પુરુષ, સી અભિધા કે ડી દ્વિગુ. તો જવાબ આવશે ડી દ્વિગુ. આગળનો પ્રશ્ન છે, સ્થાન પરથી હટાવી દીધેલ વ્યક્તિ. શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. એ અચ્યુત, બી નિવૃત્ત, સી પદચ્યુત કે ડી ભ્રષ્ટ. તો જવાબ આવશે સી પદચ્યુત. આગળનો પ્રશ્ન છે, પૂર્ણાહુતિ શબ્દની જોડણી સુધારો. તો અહીંયા જોડણી સુધારીને લખવાની છે. તો આપણો જવાબ આવશે ઓપ્શન સી પૂર્ણાહુતિ. પૂર્ણાહુતિ. આગળનો પ્રશ્ન છે, સંધિ જોડો. તપસ વત્તા ધન. એ તપોધન, બી તપોધન, સી તપસધન કે ડી તપોધન. તો જવાબ આવશે ઓપ્શન બી તપોધન. આગળનો પ્રશ્ન છે, રૂઢિપ્રયોગનો અર્થ આપો. એકના બે ન થવું. તો એ પોતાની વાતમાં મક્કમ રહેવું, બી હઠ પકડવી, સી કંઈ પણ ન બોલવું કે ડી તક જોવી. તો અહીંયા ઓપ્શન આવશે એ પોતાની વાતમાં મક્કમ રહેવું. આગળનો પ્રશ્ન છે, સમાનાર્થી શબ્દ શોધો. કાષ્ઠ. એ કડક, બી લાસ્ટ, સી લાકડું કે ડી ગોષ્ઠ. તો અહીંયા જવાબ આવશે સી લાકડું. આગળનો પ્રશ્ન છે, સિંદૂરમી શબ્દની સંધિ છૂટી પાડો. તો અહીંયા સંધિ છૂટી પાડવાની છે. તો ઓપ્શન સી સિંધુ વત્તા ઉર્મી. આગળનો પ્રશ્ન છે, સમાસ ઓળખાવો. દશાનન. એ કર્મધારય, બી દ્વંદ્વ, સી તત્પુરુષ કે ડી બહુવ્રીહી. તો અહીંયા જવાબ આવશે ડી બહુવ્રીહી. આગળનો પ્રશ્ન છે, નીચેના પૈકી સાચી જોડણી કઈ છે. તો અહીંયા સાચી જોડણી લખવાની છે પરિચિતની. તો અહીંયા આવશે ઓપ્શન ડી પરિચિત. પરિચિત. આગળનો પ્રશ્ન છે, રમ્યનો વિરોધી શબ્દ આપો. એ બીભત્સ, બી રૌદ્ર, સી અરમ્ય કે ડી સુરમ્ય. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન બી રૌદ્ર.
આગળનો પ્રશ્ન છે, સહાનુભૂતિ શબ્દની સાચી જોડણી જણાવો. અહીં આપણે સહાનુભૂતિ કેવી રીતે લખી શકાય તે જણાવવાનું છે. તો 13માનો જવાબ આવશે ઓપ્શન ડી. આગળનો પ્રશ્ન છે, રૂઢિપ્રયોગનો અર્થ આપો. ચાલતી ગાડીએ ચડી બેસવું. એ. ગાડી ચલાવવી. બી. બહુમતીમાં જોડાઈ જવું. સી. અકસ્માત કરવો. કે ડી. ચાલતી ગાડીમાં ચડવું ન જોઈએ. આપણે કરતા હોઈએ છીએ કે બહુમતીમાં જોડાઈ જવું, એટલે ઓપ્શન બી. જ્યાં બહુમતી હોય ત્યાં જોડાઈ જવું. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.